સુરતમાં મોર્નિંગ વોક્સને ટાર્ગેટ કરતો ચેઇન સ્નેચર ઝડપાયો। સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે મોર્નિંગ વોક પર નીકળતા લોકોને ટાર્ગેટ કરીને 7 ચેઇન સ્નેચિંગના ગુના આચરનાર રીઢા આરોપીને ઝડપી પાડ્યો। પકડાયેલા આરોપી માત્ર 19 વર્ષનો દેવ વાઘેલા છે, જે રાંદેરનો રહેવાસી છે। આરોપીએ મિત્રો સાથે હરવા ફરવા અને મોજશોખના પૈસા મેળવવા માટે આ ગુનાઓ આચર્યા હોવાની કબૂલાત કરી। પોલીસ દ્વારા આરોપી પાસેથી 4.25 લાખની કિંમતની 2 સોનાની ચેઇન અને ગુનામાં વપરાયેલી 1.50 લાખની યામાહા સ્પોર્ટ્સ બાઇક સહિત કુલ 5,75,550નો મુદ્દામાલ કબજે કર્યો છે। ક્રાઇમ બ્રાન્ચની ચેઇન સ્નેચિંગ સ્ક્વોડને મળેલી ચોક્કસ બાતમીના આધારે ચંદ્રશેખર આઝાદ બ્રિજ નીચેથી આરોપીને દબોચી લેવાયો। ધરપકડથી સિંગણપોર, ડભોલી, પાલ, ઉમરા અને અડાજણ વિસ્તારમાં બનેલી સ્નેચિંગની ઘટનાઓ અને પ્રયાસોનો ભેદ ઉકેલાયો। રથયાત્રાના પેટ્રોલિંગ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચને આ સફળતા મળી। સુરત શહેરમાં અષાઢી બીજની રથયાત્રા અનુસંધાને સુરત ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો પેટ્રોલિંગમાં ઘણા સમયથી રહેલી હોય છે અને આ દરમિયાન તેઓ નાસ્તા ફરતા આરોપીઓ, ઓર્ગેનાઇઝ ક્રાઇમ અને જુદા જુદા ગુનાઓના વોન્ટેડ આરોપીઓ અને અનડિટેક્ટ ગુનાઓની તપાસમાં રહેતા હોય છે। આ દરમિયાન ગઈકાલે ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જે.જી. પટેલ અને પીઆઈ જયંત ગોસ્વામીની ટીમને એક ઇન્ફોર્મેશન મળી હતી કે જે ડભોલી સિંગણપુર પોલીસ સ્ટેશનમાં 10 સાથે એક ચેઇન સ્નેચિંગનો બનાવ બનેલો છે અને આ ચેઇન સ્નેચિંગના ગુનામાં દેવ યોગેશભાઈ વાઘેલા, જે રાંદેર એરિયામાં રહે છે, એને કરેલો છે અને એ ચંદ્રશેખર આઝાદ બીચ તરફથી આવવાનો છે અને વેડ રોડ પર ક્યાંય જવાનો છે। આ બાતમી આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે એને ગઈકાલે પકડી પાડ્યો। દેવને પકડ્યા બાદ એની પાસેથી એક એફઝેડ યામાહા મોટરસાઇકલ કબજે કરવામાં આવ્યું છે અને એ આ ગુનાના કામે એની પાસેથી અલગ અલગ પૂછપરછ કરતાં એણે 7 જેટલા ચેઇન સ્નેચિંગના ગુનાઓ કબૂલ કર્યા છે, જેમાં 10 સાથે સિંગણપુર ડભોલીમાં, એ ઉપરાંત પાલમાં 30-5 સવારમાં મોર્નિંગ વોક કરતા લોકોને ટાર્ગેટ કરી અને ચેઇન સ્નેચિંગ કરે છે। એ સિવાય ઉમરા પાલ બ્રિજ તરફ ઉમરા તરફ 2 બનાવો છે, જેમાં એક ચેઇન પડી જતાં મૂકીને ભાગી ગયેલો હતો। એ સિવાય અડાજણમાં, પાલ એરિયામાં અલગ અલગ જગ્યાએ ચેઇન સ્નેચિંગના 7 જેટલા ગુનાઓની કબૂલાત કરેલી છે। એની પાસેથી 4.5 લાખ જેટલાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। એની પાસેથી એફઝેડ મોટરસાઇકલ જે 1.5 લાખનું મળી કુલ 5.5 લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। દેવ 19 વર્ષનો છે, એણે ભણવાનું છોડીને ઘણા સમયથી આ છેલ્લા 6 માસથી આ ચોરીને લતે ચેઇન સ્નેચિંગની લત ઉપર ચડી ગયેલો હતો અને દેવ વિરુદ્ધ અગાઉ પણ 135 મુજબનો ગુનો પણ દાખલ થયેલો છે। હાલમાં એને પકડીને એની વધુ પૂછપરછ ચાલી રહી છે કે એને કોઈ ગંભીર ગુનાઓમાં કે બીજા કોઈ સવાલોમાં સંડોવાયેલો છે કે કેમ।